આરએમજી ન્યૂઝના પ્રકાશન બાદ તંત્રની ઊંઘ આખરે ઉડી ખરી। બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। એક બાળક અને વ્યક્તિના જીવ ગુમાવ્યા બાદ તંત્ર નિંદ્રામાંથી ઉઠ્યો ખરો। મહુવા તાલુકાના વાસ્કુઈ નહેર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં એક બાળક અને એક બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે વાસ્કુઈના સરપંચ દ્વારા લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી। છતાં પણ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવામાં ન આવ્યા હતા। 2 વર્ષના બાળક તેમજ એક બાઇક ચાલકનું મૃત્યુ નિપજતાની સાથે જ તંત્ર હરકતમાં આવતા સ્પીડ બ્રેકરની કામગીરીની તજવીજ હાથ ધરવામાં આવી અને તાત્કાલિક કસરથી સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યું। સવાલ તો ત્યારે ઉદ્ભવે છે કે શું આવી બાબત અધિકારીની નિંદ્રા અકસ્માતમાં જીવ ગુમાવ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? રિપોર્ટર ભાવેશ પટેલ, આરએમજી ન્યૂઝ, મહુવા।